નમસ્કાર દોસ્તો, પૂજા મંદિરની અંદર ભૂલથી પણ આ વસ્તુઓ ન રાખતા અને હોય તો અત્યારે જ હટાવી દો, બાકી ઘરમાં ગરીબી આવતા વાર નહીં લાગે અને આનું પરિણામ આખા ઘરને ભોગવવું પડી શકે છે। તો મિત્રો, શું તમે જાણો છો, ઘણીવાર આપણે અજાણતામાં મંદિરમાં એવી કેટલીક વસ્તુઓ રાખી દઈએ છીએ કે એવી ભૂલો કરી બેસીએ છીએ જેના કારણે ભગવાન અને દેવી દેવતાઓ પ્રસન્ન થવાને બદલે રિસાઈ જાય છે, જેનાથી બિનજરૂરી ખર્ચાઓ અને દવાખાનાના ખર્ચાઓ તેમજ આકસ્મિક મુશ્કેલીઓ અને આફતો ઊભી થઈ જાય છે। તો મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક થવાનો છે, તો વિડીયોને છેલ્લે સુધી અવશ્ય જોતા રહેજો। તો મંદિરમાં રહેલી એવી નકારાત્મક વસ્તુઓ અથવા અશુદ્ધતાઓ ધીમે ધીમે આપણા ઘરના વાતાવરણમાં અશાંતિ, ઝઘડા, તણાવ અને ધનલક્ષી અમુક આર્થિક મુશ્કેલીઓ લાવી દેશે। પરિણામે સુખ, શાંતિ અને લક્ષ્મી બંને ઘર છોડીને ચાલી જાય છે। એટલા માટે મંદિરમાં શું રાખવું અને શું ભૂલથી પણ ન રાખવું એ જાણવું ખૂબ જ જરૂરી છે, નહીં તો અજાણે જ આપણું સુખ પોતે જ દૂર કરી બેઠા જ હોઈએ છીએ। આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું એવી વસ્તુઓ જે જો તમે મંદિરમાંથી હટાવી દો તો તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન આવી શકે છે। આ વાતો એવા શાસ્ત્રોમાંથી લેવામાં આવી છે જેમાં ભગવાનના નિવાસસ્થાનની દરેક વિધિનું રહસ્ય છુપાયેલું છે। મંદિર એ આપણા ઘરના પવિત્ર સ્થળ છે, જ્યાં દેવો નિવાસ કરે છે, જ્યાં માતા લક્ષ્મી અને કુળદેવી દેવતાઓનું આશીર્વાદ વસે છે। પણ જો એ જ સ્થાને આપણે અશુદ્ધ વસ્તુઓ રાખીએ કે ખોટી રીતથી પૂજા કરીએ તો તે સ્થાન પવિત્ર રહેતું નથી અને એના પરિણામે ઘરમાં ઝઘડા, રોગ, આર્થિક કટોકટી અને દુર્ભાગ્ય આવતા લાગે છે। તો ચાલો મિત્રો, જાણીએ એવી ભૂલો અને વસ્તુઓ કઈ છે જેને મંદિરમાં ભૂલથી પણ ક્યારેય રાખશો નહીં। તો પહેલું, પ્લાસ્ટિકના ફૂલો। તો ફૂલો એ જીવંત ઉર્જા ધરાવે છે, જ્યારે પ્લાસ્ટિકના ફૂલો મૃત્યુ શક્તિ જેવી ઉર્જા ફેલાવે છે। આથી ભગવાનના સ્થાન પર કૃત્રિમ ફૂલ રાખવાની મનાઈ છે। બીજું, મંદિરમાં ક્યારે પણ જૂના, ફાટેલા કે ધૂળવાળા ફોટા રાખશો નહીં, એ દેવસ્થાનની ઉર્જા ઘટાડે છે। જો ફોટા જૂના થઈ ગયા હોય તો નવા ચિત્રોથી સ્થાનને પવિત્ર રાખો। ત્રીજું, મંદિરમાં કપડાં સુકાવવા કે બદલવા એ ખૂબ જ મોટું અપમાન ગણાય છે। એવો કર્મ લક્ષ્મી માતાની કૃપા દૂર કરી દેશે। ચોથું, દીવો પ્રગટાવતા પહેલાં જૂની વાટ અને રાખ હટાવી દો। સફાઈ એ પૂજાનો પ્રથમ ધર્મ છે। સાફ દીવો જ સકારાત્મક ઉર્જા આપે છે। પાંચમું, સુગંધ વિનાનું ફૂલ કે કુમળાયેલું ફૂલ અથવા તો કુમળાયેલું પાન। ભગવાનને સુગંધ પ્રિય છે। કુમળાયેલા ફૂલ કે સૂકા પાન મંદિરમાં રાખવાથી ત્યાં ઉર્જા ઘટે છે। તાજા ફૂલ અને તુલસીના પાન જ ભગવાનને પ્રસન્ન કરે છે। છઠ્ઠું, તૂટેલી કે ખંડિત મૂર્તિ રાખવી એ અતિ અશુભ ગણાય। તૂટેલી મૂર્તિ એ અધૂરું શ્રદ્ધા સ્થાન છે। એને દૂર કરીને વહેલી તકે પવિત્ર નદીમાં વિસર્જન તેનું કરી દેવું જોઈએ। સાતમું, હથિયાર, ચપ્પુ, કાંટો જેવી તીક્ષ્ણ વસ્તુઓ મંદિરમાં રાખવી મનાય છે। એવો પ્રવેશ દેવસ્થાનની શાંતિને ભંગ કરી દેશે। આઠમું, લોખંડનું મંદિર બનાવવું પણ અશુભ ગણાય। લોખંડ એ તામસિક ધાતુ છે, તે ઉર્જાને રોકી દે છે। લાકડું કે પિત્તળથી બનેલું મંદિર વધારે શુભ માનવામાં આવે છે। નવમું, ધાર્મિક પુસ્તકો પર ધૂળ। જો ધાર્મિક પુસ્તકો મંદિરમાં રાખો છો તો તેને નિયમિત સાફ કરવું એ ફરજિયાત છે। ધૂળ ચડેલા ગ્રંથ એ સૂચવે છે કે ભક્તિ સૂઈ ગઈ છે, એટલે કે ભક્તિ એ સૂતી હોય એવું ગણવામાં આવે છે। 10મું, બેડરૂમમાં દેવતાઓના ફોટા ન રાખવા। એ સ્થાન માનવી લાગણીઓ માટે છે, પૂજા માટે નહીં।
દેવોના દર્શન માટે અલગ સ્થાન રાખવું. 11. અચેતન વસ્તુઓ. જૂના મોબાઈલ, ઘડિયાળ કે બેટરી ઘણા લોકો મંદિરમાં નાના નાના ઉપયોગી વસ્તુઓ મૂકી દે છે, પછી કામ આવશે એવું કહીને. પરંતુ આ વસ્તુઓ મૃત ઉર્જા ધરાવે છે, એટલે મંદિરની શાંતિને અવરોધે છે. 11. અતિશય મૂર્તિઓનું ભંડાર. ઘણા લોકો દરેક દેવની મૂર્તિ રાખી દે છે, પરંતુ મંદિર કેન્દ્ર છે, સ્ટોર રૂમ નહીં. તમારા ઈષ્ટદેવને પ્રાથમિક સ્થાન આપો. 12. ભગવાનની પાછળ દિવાલ અશુદ્ધ રાખવી. જો અમે ઘણીવાર ભગવાનની સામેનું સ્થાન સાફ કરીએ છીએ, પણ પાછળની દિવાલ ધૂળથી ભરાયેલી હોય છે. શાસ્ત્ર કહે છે કે ભગવાન પાછળનું સ્થાન પર પ્રકાશમાન અને પવિત્ર હોવું જોઈએ, એટલે આને પણ સાફ કરી દેવું જોઈએ. 13. તૂટેલો શંખ રાખવો મનાય. તો શંખ એ ભગવાન વિષ્ણુનું પ્રતીક છે. તૂટેલો શંખ દેવતાઓને અપ્રિય છે. હવે આગળ આપણે એવી વસ્તુ જોઈશું કે જેને પૂજા મંદિરમાં રાખવું એ અતિ શુભ ગણવામાં આવે છે. તો મંદિરમાં કુમકુમથી સ્વસ્તિક બનાવી તેના ઉપર કળશ રાખવો. આ ચિહ્ન સદભાગ્ય અને સમૃદ્ધિ લાવે છે. મંદિરમાં હંમેશા થોડુંક ગંગાજળ રાખવું એ શુભ ગણાય. ગંગાજળ ઘરની નકારાત્મકતા દૂર કરે છે અને દિવ્ય શક્તિ પણ જાળવે છે. મંદિરમાં થોડા છૂટા પૈસા કે નોટો રાખો. એ લક્ષ્મીજીનું નિવાસસ્થાન બને છે અને ધનની ઉર્જા સતત વહેતી રહે છે. કુબેર યંત્રની સ્થાપના કરો. કુબેર ભગવાન ધનની સ્થિરતા આપે છે. રોજની પૂજાથી ધન વધે અને ઘટતું પણ નથી. તુલસી સાથે શાલિગ્રામની પૂજા કરો. એ વિષ્ણુ અને લક્ષ્મીજીની અખંડ કૃપા આપે છે. હવે અંતમાં એક વાત યાદ રાખજો, મંદિર માત્ર પૂજાનું સ્થાન નથી, એ ઘરનું હૃદય અને આત્મા ગણાય છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં સમૃદ્ધિ છે, જ્યાં સફાઈ છે ત્યાં માતા લક્ષ્મીજી છે, અને જ્યાં ભક્તિ છે ત્યાં ભગવાન સ્વયં વસે છે. તો મિત્રો, આજથી જ આ ભૂલો ન કરતા અને તમારા મંદિરમાં શુદ્ધતા તથા સકારાત્મકતા જાળવો. તો હવે સમય છે આપણા મંદિરમાં થયેલી નાની નાની ભૂલોને સુધારવાનો અને એ પવિત્ર સ્થાનને ફરીથી ઉજ્જવળ બનાવવાનો અને ભગવાન તથા લક્ષ્મીજીની કૃપા ફરીથી મેળવવાનો. તો યાદ રાખજો મિત્રો, ભક્તિ એટલે માત્ર પૂજા નહીં, એ તો એ ભાવ છે જેમાં આપણું મન, આત્મા અને પ્રેમ જોડાયેલો હોય છે. જો ભક્તિ શુદ્ધ છે તો જીવનમાં કોઈ અશુભ ટકી જતું નથી. તો આજથી જ એક સંકલ્પ લો કે તમારું મંદિર હંમેશા સ્વચ્છ, પવિત્ર અને સકારાત્મક ઉર્જાથી ભરેલું રહે. તો માતા લક્ષ્મીજી, કુળદેવી અને ઈષ્ટ દેવતાઓની કૃપા તમારા ઘરમાં સદાય વરસતી રહે, એવી હાર્દિક પ્રાર્થના સાથે જય શ્રી માતા લક્ષ્મી. જો માહિતી ઉપયોગી લાગી હોય તો લાઈક કરો, શેર કરો અને આવા વિડીયો માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો. તો મિત્રો, હવે મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી અને જો તમને સારું લાગે તો વિડીયોની કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો આવા જ વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.